वर्धमान नगर ओनर्स एसोसिएशन अध्यक्ष भाई श्री राहुल मेहता, उप प्रमुख श्री, मंत्री श्री, सर्वे कारोबारी सभ्यश्रीओ, मंचस्थ सर्वे महानुभावो, दाताश्री परिवारना बेन श्री भक्तिबेन, सर्वे दाताश्रीओ, मारा वडीलो, भाईओ अने बहनों, જ્યારે વર્ધમાન નગરની વાત આવે ત્યારે હું હર હંમેશ કહેતો આવ્યો છું કે એકતા, સંપ, સંગઠન અને ભાઈચારો, બસ આ જ છે અમારું વર્ધમાન નગર, બસ આ જ છે અમારું વર્ધમાન નગર. ગમે તેમ હોઈએ, કદાચ મતભેદ હોઈ શકે પણ મનભેદ ક્યારેય ન હોય. બસ આ જ આપણું વર્ધમાન નગર છે. જ્યારે આપણે વર્ધમાન નગરમાં જૈનમ જયથી શાસનમના બેનર નીચે રહેવા આવ્યા છીએ ત્યારે આપણે બધાએ જૈનો એક છીએ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. સૌપ્રથમ આજના કાર્યક્રમના આયોજક વર્ધમાન નગર ઓનર્સ એસોસિએશનના કારોબારી સર્વે સભ્યશ્રીઓને હું હાર્દિક અભિનંદન પાઠવું છું કે એક સરસ મજાનો કાર્યક્રમ અહીં ઘર આંગણે ઉજવ્યો છે. આપણા સમાજના તેજસ્વી તારલાઓને મા સરસ્વતી સન્માન અને એમને પ્રોત્સાહન આપવાનો કાર્યક્રમ જ્યારે અહીં યોજવામાં આવે છે ત્યારે હું વર્ધમાન નગર ઓનર્સ એસોસિએશનના સર્વે કાર્યકરોને, કારોબારી સભ્યોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. સાથે સાથે જે વિદ્યાર્થી ભાઈ બહેનો, જે સમાજના તેજસ્વી તારલાઓ છે કે જે હમણાં આપણે સ્ટેજ ઉપર આવી ને ઇનામને પાત્ર થયા છે, એમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને તેઓ શ્રી પોતાના જીવનના પ્રગતિના ઉચ્ચ શિખરો સર કરે એવી તેઓને શુભેચ્છા પાઠવું છું. કારણ કે ઠંડીની થોડી શરૂઆત થઈ ગઈ છે એટલે ઠંડી ઉડાડવાનો જરાક પ્રયત્ન કરીશ અને એક બે કચ્છીમાં શાયરી બોલીશ. કારણ કે બેન શ્રી લક્ષાબેને તો ઘણી બધી શાયરી બોલી છે, તો મને પણ એક બે શાયરી હવે બોલું છું. ન વડાઈ કમ અચીથી, ન પકાઈ કમ અચીથી, ન વડાઈ કમ અચીથી, ન પકાઈ કમ અચીથી, આખર તો પાકે પાંજી ભલાઈ કમ અચીથી, આખર તો પાકે પાંજી ભલાઈ કમ અચીથી. જિંદગીમાં હસો, હસાવી લ્યો, બે ઘડી સ્નેહમાં વિતાવી લ્યો. શી ખબર કાલ મળ્યા કે ન મળ્યા, આજને પ્રેમથી વધાવી લો, આજને પ્રેમથી વધાવી લો. આવો સરસ મજાનો કાર્યક્રમ જ્યારે આપણા આંગણે આવે છે ત્યારે આપણે સૌ આ કાર્યક્રમને વધાવી લઈએ. એ કવિએ બહુ સરસ કીધું, જો આજનો માનવી આપણામાં કોઈ પલટો નથી આવ્યો, આવો ભૂકંપ આવ્યો છતાં પણ, તો એ કવિએ લખ્યું છે કે પથ્થર પ્રતિમા બન્યો એ જોઈ હૈયું હરખાઈ ગયું. પથ્થર પ્રતિમા બન્યો એ જોઈ હરખાઈ ગયો, પણ પ્રતિમાને પૂજનારો પથ્થર રહ્યો એ જોઈને દિલ રડી પડ્યો. વિચાર કરજો, આજ ને આજ પરિસ્થિતિમાં આપણે આજે ઊભા છીએ અને ભગવાનને આપણે શું કહીએ? ભગવાન તોજી ભૂમિ મથે અજ ડોંગજા વજેતા ઢોલ. ભગવાન તોજી ભૂમિ મથે અજ ડોંગજા વજેતા ઢોલ, પેટજી પતજો પતો નવે પારકેજી ખોલિયેતા પોળ. ખેલ હલે તો ખોટલાઈ જો ને સચ્ચાઈજી જીતી છોલ. હમણાં કઈને છોલની વાત કરી, સાંભળે ને? હમણાં લક્ષાબેને થોડી વાર પહેલા છોલની પણ વાત કરી. ખેલ હલે તો ખોટલાઈ જો ને સચ્ચાઈજી જીતી છોલ, અધૂરા બેઠાઈ ઊંચાઈ દે અને સજ્જણ ઘુમરી ખેતા ગોળ. સમજી ગયા? ઘણા બધા ભાઈ બહેનો સમજી ગયા છે. અને અમારા કચ્છી કવિ તેજ તો હંમેશા કહેતા આવ્યા છે, કારણ કે એને 34 વર્ષ સુધી નલિયાની પાંજરાપુરમાં નોકરી કરી અને એને કહ્યું કે 34 વર્ષે ચોપે મેર્યો છે, કડે કોઈ ચોપો ઠોઈ ન મારે. સમજો ને? એટલે ગાયને શીંગડા હોય, આખલાને શીંગડા હોય, ત્યારે કવિ તેજે લખ્યું છે કે 34 વર્ષે ચોપે મેર્યો છે, કડે કોઈ ચોપે ઠોઈ ન મારે. એની નોકરી પાંજરાપુરમાં પૂરી થઈ અને પછી નલિયાની બજારમાં ચાલવા લાગ્યા. તો એમણે કીધું કે 34 વર્ષે ચોપે મેર્યો છે, કડે કોઈ ચોપે ઠોઈ ન મારે, અને મારું હરેલા નતા રે, મારું કે ઠોઈ મારે. તો વિચાર કરજો, આજે આપણે શું કરી રહ્યા છીએ? કોઈ આગળ વધતો ને તો એને ટાંટિયા ખેંચવાનું કામ આપણે મૂકી દઈએ. અને એના માટે હું હંમેશા કહીશ કે કુસુમ છડે ભાઈચારેથી જોત સદા જલાયું પામડે. કુસુમ છડે ભાઈચારેથી જોત સદા જલાયું, કોઈ પુઠિયા રહીને તો એગ્યા એનકે વધાયું, તો એગ્યા એનકે વધાયું. આ ભાવના આપણામાં આવવી જોઈએ. આપણા વર્ધમાન નગરનો એક પણ વ્યક્તિ પાછળ ન પડવો જોઈએ, કારણ કે દરેક વ્યક્તિઓમાં કાંઈ ને કાંઈ શક્તિઓ છુપાયેલી છે. અને અંતમાં હું એટલું કહીશ કે ખામોશીથી અપાવે પા નાતો ફટાય મેં તકડાવી. રાહુલભાઈ ક્યાં ગયા? ઘણી વખત ગુસ્સે થઈને આવેશમાં આવીને
આપણે ક્રોધે ભરાઈને કાંઈ ને કાંઈ બોલી જઈએ, પછી પસ્તાવો પણ થાય. અને એટલા માટે હું કહીશ કે ખામોશી અભાવે પા નાતો ફેટાવે તકડાયો, ખામોશી અભાવે પા નાતો ફેટાવે તકડાયો, ભલે ખભે જણાયો પણ આખર પા આકડાયો, આખર પા આકડાયો. આ વર્ધમાન નગર એક જ, આપણે કાંઈ અલગ નથી, બધા સાથે જ છીએ. અને અંતમાં એટલું કહીશ કે માણસાઈ સફરે કચરા મારું, જે કે મિલીને મન ઠરે તો, માણસાઈ સફરે કચરા મારું, જે કે મિલીને મન ઠરે તો, એનો સે કોરો આહેન મલક ને જે જનાવરે મેજા પણ પ્રેમ જરે તો, જે જનાવરે મેજા પણ પ્રેમ જરે તો. મને શાંતિથી સાંભળ્યો એ બદલ આભાર. ફરીવાર વર્ધમાન નગર ઓનર્સ એસોસિએશનનો અત્રેથી ખૂબ ખૂબ આભાર માનું છું. આપણે બધાએ વર્ધમાન નગરવાસીઓ જ્યારે વર્ધમાન નગરમાં રહીએ છીએ ત્યારે આપણે બધા એક છીએ. કદાચ મતભેદ હોય પણ મતભેદ ક્યારે ન હોય. ફરીવાર આપ સૌનો હૃદયપૂર્વક આભાર. જય જિનેન્દ્ર, જય મહાવીર. મારું નામ રાહુલ મોહનલાલ મહેતા, વર્ધમાન નગર ઓનર્સ એસોસિએશનના પ્રમુખ. જે રીતે આજે સરસ્વતી સન્માન આપવામાં આવ્યું છે, કેટલામું છે અને શું કહેશો? આ વર્ધમાન નગરનો સરસ્વતી સન્માનનો પ્રોગ્રામ બીજા વર્ષનો છે અને આ પ્રોગ્રામ કરવાનો પાછળનો હેતુ એ હોય છે કે જે બાળકોને છે એ પ્રોત્સાહન મળે અને આગળ વધવાની એક ધગશ થાય. એ રીતે દાતાઓના સહયોગથી આ પ્રોગ્રામ અમે સંપૂર્ણ પ્રોગ્રામ દાતાઓના સહયોગથી કરી હતી. હા, જે વર્ધમાન નગરમાં જે રીતે અલગ અલગ પ્રવૃત્તિ, અલગ અલગ સંસ્થા દ્વારા અલગ અલગ કાર્યક્રમો પણ યોજવામાં આવતા હોય છે, ત્યારે વર્ધમાન નગર બધે સાથે મળીને જ્યારે એકબીજાને ખંભેથી ખંભે મલાવીને એક સન્માન આપણે જે પત્ર છે સ્કૂલનું, એ એક સફળતા પૂર્વક. જી જી
આપે જે વાત કરી એ પ્રમાણે વર્ધમાન નગર જે આખું અમારું જૈન સંઘ છે, કોઈ પણ ફિરકા નહીં, અમારા અલગ અલગ સમાજમાં બધા સરસ્વતી સન્માન થતા જ હોય છે, પણ આ વર્ધમાન નગર જે એક એવું સ્થળ છે કે સમસ્ત જૈન માટે આ સરસ્વતી સન્માનનું આયોજન કરતું હોય છે અને એનો ખરેખર બહુ જ અનેરો ઉત્સાહ હોય છે. મારું નામ હસમુખ વોરા છે. આજે વર્ધમાન નગર ઓનર્સ એસોસિએશન દ્વારા વર્ધમાન નગરમાં રહેતા જૈન પરિવારો માટે સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરેલું છે. વર્ધમાન નગરમાં રહેતા સમસ્ત જૈન સમાજના પરિવારના બાળકો લગભગ અંદાજિત 116 બાળકોનું આજે બહુમાન કરવામાં આવ્યું. જે રીતે સન્માનનો આજે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને લોકોમાં એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે, એકાદે થોડી ઠંડી પણ લાગી રહી છે, તો જી, થોડો ઠંડીનો માહોલ 2-3 દિવસથી વધી ગયો છે, પણ લોકોમાં ઉત્સાહ અને વર્ધમાન નગરના વડીલો, માતાઓ, બહેનો બધાના સાથ સહકારથી આ બધા આપણે જોઈ રહ્યા છીએ એમ આખો હોલ જે છે, મતલબ આપણો જે જગ્યા છે એ ફૂલ ભરેલી છે. સર, લોકોને ઇનામ બાળકોને આપવામાં આવે, લોકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. જી, 116 બાળકોને આજે બહુમાન કર્યા. બાલ મંદિરથી કરી અને પોસ્ટ ગ્રેજ્યુએટ સુધી બધાનું દરેકનું બહુમાન કરવામાં આવ્યું, સન્માન કરવામાં આવ્યું અને દરેક બાળકો ખુશીથી ઇનામ લીધું અને દરેક બાળકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. મારું નામ દીપકભાઈ મહેતા. હું વર્ધમાન નગરમાં ટ્રસ્ટી તરીકે સેવા આપું છું. અમારા વર્ધમાન નગરમાં આ બીજો કાર્યક્રમ છે અને ગયા વર્ષે પણ સરસ્વતી સન્માન સમારંભ રાખેલ હતો. આ વખતે બીજો સરસ્વતી સન્માન સમારંભ રાખેલ છે, જે અગાઉ ક્યારે પણ નથી બન્યો એવો એક સફળ અને સારો એવો પ્રોગ્રામ અમે રાખ્યો છે. ઉપરાંત અમે જૈનોની દરેક ફિરકાને પ્રોત્સાહન મળે, પ્રગતિ થાય, ઉત્સાહ વધે એટલા માટે અમે અનેક પ્રોગ્રામો કરીએ છીએ અને એમાં સૌ અમને દાતાઓનો તેમજ અમારા જૈન સમાજના ભાઈઓ બહેનોનો સાથ સહકાર મળે છે અને રાહુલભાઈના નેતૃત્વ હેઠળ અમે આ કામ કરીએ છીએ. એ કામમાં અમને ભગવાનની પણ કૃપા રહેલી છે.